મારી કાકી પપ્પાના મિત્રની પત્નીની દીકરી રશ્મિ દિમાગથી થોડી નબળી હતી. કાકીનું અવસાન થયું ત્યારે કોઈ પણ રશ્મિને રાખવા તૈયાર ન હતું. મને તેના પર ખૂબ દયા આવતી હતી, ખાસ કરીને જ્યારે મમ્મી તેને મારતા. એક દિવસ મમ્મીએ રશ્મિના લગ્ન ભિખારી વિનોદ સાથે કરવાનું નક્કી કર્યું. ત્યારે મેં મમ્મીને રોકી અને રશ્મિ સાથે જાતે લગ્ન કરી લીધા. હું તેની ખૂબ કાળજી રાખતો અને તેને પ્રેમ આપતો. મને ખૂબ અજીબ લાગતું જ્યારે તે રાત્રે અચાનક મને એવી રીતે જોવા લાગતી જાણે તે સંપૂર્ણ ઠીક હોય. એક દિવસ હું કામ પરથી પાછો આવ્યો તો તે ગાયબ હતી. મેં દરેક જગ્યાએ શોધી પણ તે ન મળી. થોડા વર્ષો વીતી ગયા અને મેં બીજા લગ્ન કરી લીધા. એક દિવસ નોકરીમાં ચોરીનો આરોપ લાગ્યો અને હું જેલમાં ગયો. ત્યાં આસિસ્ટન્ટ કમિશનરે જોયો તો મારા હોશ ઉડી ગયા, કારણ કે કાકીનું અવસાન એવા સમયે થયું જ્યારે હું જીવનના સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો. અભ્યાસ, પૈસાની તંગી અને મનની ઉથલપાથલે પહેલેથી જ મારા દિમાગ પર બોજ હતો. કાકીના જવાથી રશ્મિની જવાબદારી અચાનક અમારા સૌના માથે આવી પડી. મમ્મીએ તો જાણે દિલથી તેને ક્યારેય અપનાવી જ ન હતી. તે વારંવાર કહેતા કે આ છોકરી તો એમ જ નકામી છે, ન અકલ છે ન હોશ, અને ઉપરથી દેખાવમાં પણ એવી છે કે કોઈના દિલમાં દયા ન આવે. પણ પપ્પાએ મરતા પહેલા વચન આપ્યું હતું કે તેઓ રશ્મિની જવાબદારી લેશે, અને તેમણે રશ્મિને અમારા ભરોસે છોડીને જતા રહ્યા. રશ્મિ ખરેખર ઓછું બોલતી હતી. તેની આંખોમાં એક અજીબ ખામોશી હતી, એટલી ઊંડી કે ક્યારેય તે મારી ઊંઘ પણ ઉડાડી દેતી. મમ્મી વારંવાર તેને કોઈને કોઈ બાબતે ટોણા મારતા. રશ્મિ કંઈ બોલતી નહીં, ફક્ત માથું નમાવીને ચૂપચાપ સહન કરી લેતી. આ બધું હું ચૂપચાપ જોતો અને દિલમાં એક કસક ઉઠતી, પણ કંઈ કહેવાની હિંમત નહોતી થતી. એક દિવસ મમ્મીએ રશ્મિને ઠપકો આપતા કહ્યું, જો અમે તને રાખી છે તો એનો મતલબ એ નથી કે તું હંમેશા અમારા માથે બેસી રહે. થોડું ઘણું કામ પણ કરી લે. રશ્મિ ફક્ત માથું હલાવીને ચૂપચાપ રસોડામાં વાસણ ધોવા લાગી. હું બેસીને પુસ્તકો ખોલવાનો દોડ કરતો હતો, પણ મારું ધ્યાન બીજે હતું. વાસણોનો અવાજ જાણે દિલ પર ઘા કરતો હતો. મમ્મીએ ફરી કહ્યું, સંભાળીને ધો, એક પણ વાસણ તૂટ્યું તો જોજે. રશ્મિ ગભરાઈને થંભી ગઈ. પછી ધીમે ધીમે કામ કરવા લાગી. તેના હાવભાવ એવા હતા જાણે તે મનુષ્ય નહીં પણ કોઈ મશીન હોય, ફક્ત કામ કરવા માટે બનાવેલી. હું આંગણામાં આવીને બેઠો અને વિચારવા લાગ્યો કે શું રશ્મિ ખરેખર એવી જ છે જેવી બધા માને છે, કે પછી કોઈ એવું દર્દ છે જેણે તેને અંદરથી તોડી નાખી છે. તેની આંખોમાં જે ડર હતું તે સામાન્ય નહોતું લાગતું. મમ્મીની સામે કંઈ બોલું તો તે મને ઠપકો આપતા, તું બહુ હમદર્દ બની રહ્યો છે, જા ભણ, તારા બાપનો કોઈ ખજાનો નથી કે આ બોજ પણ ઉઠાવીએ. એક દિવસ મમ્મીએ કહ્યું, મેં નક્કી કરી લીધું છે, રશ્મિના લગ્ન ભિખારી વિનોદ સાથે કરાવી દઈશ. રોજ માગવા આવે છે તેની સાથે જ મોકલી દઈશ. ઓછામાં ઓછું ખાવાનો ખર્ચ તો બચશે. આ સાંભળતા જ મારું દિલ જાણે થંભી ગયું. મેં કહ્યું, મમ્મી, આ તમે શું? મમ્મીએ મારી વાત કાપી નાખી. બસ, હવે તું જ તેનો વકીલ ન બન. તને મારા નિર્ણયો પર આંગળી ચીંધવાનો કોઈ હક નથી. મેં ધીમેથી કહ્યું, તે એટલી પણ નબળી નથી જેટલું આપણે માનીએ છીએ. કદાચ મમ્મી પપ્પાના જવાનો આઘાત હશે કે લોકોએ તેને ઓછું દિમાગવાળી કહીને જબરજસ્તીથી એની એવી છબી બનાવી દીધી હશે. મમ્મીએ ટોણો માર્યો, બહુ દયા આવે છે તો તું જ રાખ લે, લગ્ન કરી લે, લઈ જા તારા રૂમમાં. અને હસતા હસતા અંદર જતા રહ્યા. હું પથ્થરની મૂર્તિની જેમ થંભી ગયો. મમ્મીના લહેકામાં મજાક હતું, ટોણો હતો, પણ ન જાણે કેમ દિલમાં એક ખ્યાલ આવ્યો, શું હું રશ્મિને આ જીવનમાંથી બહાર કાઢી શકું? આખી રાત ઊંઘ ન આવી. છતને જોતો રહ્યો. એ જ દ્રશ્યો આંખો સામે ફરતું રહ્યું. જ્યારે રશ્મિ ચૂપચાપ માર સહન કરે છે, વાસણ ધોતા કાપે છે, કોઈ ફરિયાદ વગર દરેક વાત માની લે છે. બીજા દિવસે સવારે મમ્મીએ ભિખારી વિનોદને બોલાવ્યો. તે હસતો હતો, દાંતમાં પાન દબાવેલું હતું અને હાથમાં ચમચી વગાડતો હતો. બધાય હો આંટીજી, લગ્નની વાત છે, તેણે કહ્યું. મમ્મીએ કહ્યું, હા, તું તૈયાર છે? તેણે માથું હલાવ્યું, બિલકુલ. વહુ બનશે તો બરકત આવશે. મેં તરત જ કહ્યું, મમ્મી, આ ખોટું છે. મમ્મીએ ધારી નજરે જોઈને કહ્યું, હવે ફરી શરૂ થઈ ગયો? મેં હિંમત કરીને કહ્યું, ના મમ્મી, તેની સાથે લગ્ન હું કરીશ. મમ્મીનો હાથ થંભી ગયો. વિનોદનું હાસ્ય ગાયબ થઈ ગયું. શું કહ્યું તે? મમ્મીએ આશ્ચર્યથી પૂછ્યું. મેં નજર નીચી રાખીને કહ્યું, હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. તેને બોજ નથી માનતો, જવાબદારી માનું છું. મમ્મી ચીસ પાડી, આ શું પાગલપણું છે? ખાનદાન શું કહેશે? લોકો શું બોલશે? મેં કહ્યું, મને કોઈ ફરક નથી પડતો.
જો જબરજસ્તી કરશો તો હું મારું જીવન આપી દઈશ. આ સાંભળતા જ મમ્મીનો રંગ ઉડી ગયો. ઘરના બધા લોકો ભેગા થઈ ગયા. કોઈ આશ્ચર્યમાં, કોઈ ગુસ્સે, કોઈ ચૂપ. પણ હું મારા નિર્ણય પર અડગ રહ્યો. રશ્મિ રૂમના ખૂણામાં ઊભી હતી. તેની આંખોમાં ન આશ્ચર્ય હતું, ન ખુશી, ન દુઃખ, ફક્ત ખામોશી. સવારે મમ્મીનો મૂડ થોડો શાંત હતો. કાલે રાતે મારા એલાન પછી ઘરનું વાતાવરણ બદલાઈ ગયું હતું. બપોરે મમ્મીએ મારી તરફ ઈશારો કરીને કહ્યું, સાંભળ વિનોદને મેં ખબર કરી દીધી છે. તે સાંજે આવશે અને જે કહ્યું છે તે જ થશે. કોઈ તમાશો ન કરતો. મેં શાંતિથી કહ્યું, મમ્મી, મેં ગઈકાલે જ બધાને મારો નિર્ણય જણાવી દીધો હતો. વિનોદને આવવાની જરૂર નથી. મમ્મી આ સાંભળીને ભડકી ગયા. તારી જીભ આજકાલ બહુ ચાલે છે. બધા મારી વિરુદ્ધ થઈ ગયા. મેં કંઈ ન કહ્યું. ચૂપચાપ રશ્મિ માટે જૂની પેટીમાંથી એક સાડી કાઢી, જે કાકીના જમાનાની હતી. મને ખબર હતી કે તેને આ સાડી ગમે છે. તે હંમેશા તેના કિનારાને હળવેથી સ્પર્શ કરતી, જાણે કોઈ જૂની યાદને પકડી રાખતી હોય. મેં તે સાડી જૂના બેગમાં મૂકીને અલમારીની નીચે છુપાવી દીધી. સાંજે વિનોદ આવ્યો તો મમ્મીએ મોટા પ્રેમથી તેનું સ્વાગત કર્યું, જાણે કોઈ ખાસ સગું આવ્યું હોય. તેના હાથમાં એક નાનું મીઠાઈનું ડબ્બું હતું અને ખિસ્સામાં જૂનો રૂમાલ. અરે ભાઈ સાહેબ, તમે બોલાવ્યા તો અમે હાજર થઈ ગયા. લગ્નની ખબર સાંભળી તો બહુ ખુશી થઈ. ભગવાનની કૃપા છે, તેણે હસતા કહ્યું. હું આંગણાના ખૂણામાં બેઠો બધું સાંભળી રહ્યો હતો. મનમાં આવતું હતું કે જઈને મીઠાઈનું ડબ્બું છીનવી લઉં અને તેને બહાર ધકેલી દઉં. પણ હું જાણતો હતો કે આ નાજુક સમયે ગુસ્સાથી નહીં, પુરાવાથી જીત મળે છે. મમ્મીએ અંદરથી રશ્મિને બોલાવી. આવ રશ્મિ, તારું નસીબ દરવાજે ઊભું છે. રશ્મિ ધીમે ધીમે આવી, નજર નીચી રાખી, કંઈ બોલી નહીં. વિનોદે તેને ઉપરથી નીચે સુધી જોઈ અને પાન મોંમાં ગોળ ગોળ ફેરવીને બોલ્યો, ભગવાનનું આપેલું બધું ઠીક છે. હું ઊભો થઈને બોલ્યો, આના લગ્ન મારી સાથે થશે. મમ્મી જાણે બળતા અંગારા પર પગ મૂકી દીધો હોય એમ ચીસ પાડી, શું પાગલ થઈ ગયો છે? કોઈ શરમ છે કે નહીં? આ બધાની સામે તમાશો કેમ કરે છે? વિનોદ હક્કાબક્કા થઈ ગયો. ભાઈ સાહેબ, જો તમને પસંદ હોય તો પહેલા કહેતા. અમે તો બસ બોલાવ્યા આવી ગયા. મેં તેની આંખોમાં જોઈને કહ્યું, હવે જવાનો સમય છે. માફ કરજો, આ લગ્ન નહીં થઈ શકે. વિનોદે મીઠાઈનું ડબ્બું ઉપાડ્યું અને ચાલ્યો ગયો. મમ્મીએ ધારી નજરે જોઈને કહ્યું, તે અમને બધાની સામે નીચા દેખાડ્યા. લોકો શું કહેશે? મેં કહ્યું, લોકો શું કહેશે તેનાથી વધુ મહત્વનું છે કે હું શું અનુભવું છું. હું કોઈનું જીવન બરબાદ થવા નહીં દઉં. રાત્રે મમ્મીએ ખાવાનું ન બનાવ્યું. વાસણો એમના એમ પડી રહ્યા. હું બસ તેમનો ગુસ્સો જોતો રહ્યો. 2 દિવસ પછી લગ્નની તૈયારી શરૂ થઈ. સગા સંબંધીઓમાં વાત ફેલાઈ ગઈ. મારા કાકાએ ફોન કરીને કહ્યું, તે તો ખાનદાનની મજાક બનાવી દીધી. દિમાગી બીમાર છોકરી સાથે લગ્ન કરવાનું તારું દિમાગ બરાબર છે? મેં ફક્ત એટલું જ કહ્યું, મેં એક મનુષ્ય સાથે લગ્ન કર્યા છે, બીમારી સાથે નહીં. કાકાના બાળકો સોશિયલ મીડિયા પર ટોણા મારવા લાગ્યા, નાની નાની મજાક બનાવવા લાગ્યા. મોહલ્લાની સ્ત્રીઓ મમ્મી પાસે આવીને કહેતી, આની શું જરૂર હતી? બીજું કોઈ ન મળ્યું? મમ્મી ચૂપચાપ સાંભળતા અને હું અંદરથી ઉકળતો રહેતો. લગ્નના દિવસે પંડિતજી આવ્યા. મમ્મીનો મૂડ હજુ પણ ખરાબ હતો. સાક્ષીઓ મોહલ્લાના વૃદ્ધો હતા. મેં રશ્મિને તે સાડી આપી જે મેં સંભાળી રાખી હતી. તેણે પહેલા તેને ધ્યાનથી જોઈ, પછી હળવેથી સ્મિત કર્યું. વર્ષો પછી તેના ચહેરા પર સુકૂન હતું, ડર નહીં. લગ્ન થયા. રશ્મિ મારી પત્ની બની. કોઈએ તાળી ન વગાડી, ન બધાઈ આપી, પણ મારા દિલમાં એક અજીબ શાંતિ ઉતરી આવી. રાત્રે મમ્મીએ મારી સાથે વાત ન કરી, ફક્ત એક નજર નાખી અને પોતાના રૂમમાં જતા રહ્યા. હું અને રશ્મિ રૂમમાં બેઠા હતા. મેં કહ્યું, હવે તારું જીવન મારી જવાબદારી છે. જે તારી પાસેથી છીનવાઈ ગયું તે હું પાછું આપીશ. તેણે મારી આંખોમાં જોઈને કંઈ ન કહ્યું, પણ ખામોશીમાં ઘણું બધું હતું. બીજા દિવસે મેં તેનો રૂમ તૈયાર કરવાનું શરૂ કર્યું. પહેલા તે સામાન રાખવાનો રૂમ ગંદો હતો. જૂના પડદા, ધૂળથી લપેટાયેલી દિવાલો મેં જાતે સાફસૂફ કરી. દિવાલો સાફ કરી, નવા પડદા લગાવ્યા અને બીછાને સ્વચ્છ ચાદર બિછાવી. એક નાનું ટેબલ મૂક્યું, જેના પર રંગબેરંગી રમકડા, ઢીંગલી અને એક રમકડાનું સસલું મૂકી દીધું. રશ્મિ અંદર આવી, થોડીવાર ઊભી રહી, પછી ધીમે ધીમે ચાલીને સસલું ઉપાડી લીધું. તેના હોઠ પર હળવું સ્મિત આવ્યું. તેણે મારી તરફ જોયું. આંખોમાં સવાલ નહીં, ફક્ત ખામોશ આભાર હતો. મેં કહ્યું, આ બધું તારા માટે છે. થોડું છે, પણ દિલથી કર્યું છે. તેણે કંઈ ન કહ્યું, ફક્ત રમકડાને છાતી સાથે ચાંપી દીધું. હવે તે મારા સવાલોના જવાબ ફક્ત હા નામાં નહીં,
નાના નાના વાક્યોમાં આપવા લાગી. એક દિવસ મેં પૂછ્યું, તને શું ગમે છે? તેણે કહ્યું, આકાશ જોવું. મેં પૂછ્યું, કેમ? તેણે કહ્યું, તે દાટતું નથી. આવી નાની નાની વાતોમાં અમારો સંબંધ વધવા લાગ્યો. એક દિવસ તેણે મારા પુસ્તકો જોયા. મેં પૂછ્યું, તું વાંચી શકે છે? તેણે કહ્યું, થોડું થોડું. મેં તેને ચિત્રોવાળું પુસ્તક આપ્યું. તે લાંબો સમય જોતી રહી. પછી બોલી, આ નદી છે? મેં કહ્યું, હા, ખૂબ સુંદર નદી. જેવા તારા સપના. તે ચોંકી, જાણે સપના એ નવો શબ્દ હોય. તેણે કહ્યું, મારા પણ સપના હતા. તેણે બાળપણની વાતો સાંભળવા માંડી. પપ્પા સાથે પાર્કમાં જવું, ઝૂલા ઝૂલવા, બરફનો ગોળો ખાવો. તેના અવાજમાં નરમાઈ હતી, પણ આંખો ભીની હતી. હું બસ સાંભળતો રહ્યો. અંતે મેં તેનો હાથ પકડીને કહ્યું, સપના ખતમ નથી થતા, ફક્ત ઊંઘી ગયા છે. આપણે તેમને જગાડીશું. તે દિવસથી તે બધું ખુલવા લાગી. દિવસે પાણી લાવવું, રાત્રે પૂછવું, ઊંઘ આવશે ને? અને હું કહેતો કે તું છે તો ઊંઘ તો આવશે જ. એક દિવસ મોહલ્લાની આંટીજી આવ્યા. બોલ્યા, હવે તો ઘણી ઠીક લાગે છે. પહેલા તો આને કશું સમજાતું ન હતું. મેં ગર્વથી કહ્યું, બસ થોડી કાળજી રાખવાની જરૂર હોય છે, બાકી બધું આપોઆપ થઈ જાય છે. રશ્મિએ મારી તરફ જોયું, જાણે કંઈક કહેવા માંગતી હોય, જે દિલમાં ઘણા સમયથી દબાયેલું હતું. એક દિવસ હું કામ પરથી પાછો આવતો હતો તો રશ્મિ ઘરના દરવાજે ઊભી હતી. મને જોતા જ બોલી, આજે મેં જાતે ચા બનાવી છે. હું હસીને બોલ્યો, અરે વાહ! તો અમારી રશ્મિ હવે બધું શીખી રહી છે. તે હસી. પહેલીવાર મેં તેને આટલું ખુલીને હસતા જોઈ. અમે અંદર આવ્યા. ચા ખરેખર બહુ સરસ બની હતી. મેં મજાકમાં કહ્યું, જો રોજ આવી ચા પીવડાવશે તો હું તારો વિદ્યાર્થી બની જઈશ. તે પણ મજાકમાં બોલી, તો પછી હું શિક્ષક બની ગઈ. તે દિવસોમાં હું તેને થોડું થોડું વાંચતું લખતું પણ શીખવવા લાગ્યો. સાંજે કામ પરથી આવીને તેને અક્ષરો લખાવતો અને તે મહેનતથી તેને દોહરાવતી. તેને વાર્તાઓ સાંભળવી પણ ખૂબ ગમતી, ખાસ કરીને એવી જેમાં રાજકુમારીઓ અને મહેલો હોય. એક દિવસ મેં કહ્યું, તું પણ એક રાજકુમારી જેવી છે, જેને બધાએ સામાન્ય સમજી લીધી, પણ અસલમાં તું સૌથી કિંમતી છે. તે થોડી શરમાઈ અને ધીમેથી બોલી, પપ્પા પણ એવું જ કહેતા. થોડા સમય પછી કામનું દબાણ વધી ગયું અને હું મોડું ઘરે આવવા લાગ્યો. પણ ઘરે પાછા ફરીને રશ્મિ ચૂપચાપ હાજરી પણ સુકૂન આપતી. તે દરવાજો ખોલતી, મને જોતી અને પછી પોતાના રૂમમાં જતી રહેતી. હવે અમે પહેલાની જેમ હસતા બોલતા નહોતા. શરૂઆતમાં લાગ્યું કે શાયદ થાકી ગઈ છે કે તબિયત ખરાબ છે, પણ ધીમે ધીમે તેની ખામોશી વધવા લાગી. હવે તે મારી વાતોનો ટૂંકો જવાબ આપતી, બાકી સમય ચૂપ રહેતી. એક રાત્રે મારી ઊંઘ અચાનક ઉડી ગઈ. રૂમ અંધારો હતો, પણ બારીમાંથી ચાંદની આવતી હતી. રશ્મિ મારી બાજુમાં બેઠી હતી, મને સતત જોતી હતી. અમારી નજરો મળી તો હું ચોંકી ગયો. તેની આંખોમાં ડર નહોતું, પણ એક ઊંડો ખાલીપણું હતું, જે મેં પહેલા ક્યારેય નહોતું જોયું. હું ઊભો થઈને બેઠો અને બોલ્યો, રશ્મિ, બધું ઠીક છે? તે થોડીવાર ચૂપ રહી, પછી ધીમેથી બોલી, તું બદલાયો નથી. હું આશ્ચર્યમાં પડી ગયો, જાણે આ વાત કોઈ ખૂબ સમજદાર સ્ત્રીએ કહી હોય. મેં પૂછ્યું, કેવો બદલાવ? તે ફક્ત હળવું સ્મિત કરીને પાછી સૂઈ ગઈ. સવારે પહેલાની જેમ ખામોશ હતી. હું નાસ્તો બનાવતો હતો. તેણે દરવાજેથી કહ્યું, તું ચા લઈશ? મેં હા કહી. તે ચૂપચાપ ચા બનાવવા લાગી. ત્યારબાદ તે વધુ બદલાઈ ગઈ. ન તો પહેલાની જેમ ખુલીને બોલતી, ન સવાલ પૂછતી, ન હસતી. તેની આંખોમાં જાણે એક પડદો આવી ગયો હતો. હું ઘણીવાર કહેતો, રશ્મિ, ચાલ બહાર બેસીએ કે છત પર જઈએ. તે કહેતી, ના, માથામાં દુખે છે. હું કહેતો, કંઈક ખાઈ લે, આખો દિવસ કંઈ ખાધું નથી. તે કહેતી, ખાઈ લઈશ. એક દિવસ ગુસ્સામાં મેં કહ્યું, આખરે શું થયું છે તને? પહેલા તો તું વાત કરતી હતી, હવે શા માટે ચૂપ છે? તે બિના કંઈક કહે ચાલી ગઈ. એક દિવસ હું કામ પરથી વહેલો ઘરે આવ્યો. દરવાજો ખોલ્યો તો ઘરમાં સન્નાટો હતો. રશ્મિ તેના રૂમમાં નહોતી. મેં ઘરમાં અવાજ આપ્યો, રશ્મિ ક્યાં છે? કોઈ જવાબ ન આવ્યો. થોડીવાર પછી તે છત પરથી આવતી દેખાઈ. હાથમાં એક જૂની ડાયરી હતી. મેં પૂછ્યું, ઉપર શું કરતી હતી? તેણે કહ્યું, હવા લેવા ગઈ હતી. મેં ડાયરી તરફ ઈશારો કરીને પૂછ્યું, આ શું છે? તે બોલી, મમ્મીની ડાયરી છે. તેમનું જૂનું સુકુન મળ્યું હતું. તેમાં હતી. બીજા દિવસે તે થોડી બદલાયેલી લાગી. નાસ્તો બનાવ્યો, મારી સાથે બેસીને ખાધું. મેં કહ્યું, આવી રશ્મિ મને જોઈએ. તે હળવું સ્મિત કરીને બોલી, જો હું ફરી પહેલા જેવી થઈ જાઉં તો? મેં તેનો હાથ પકડીને કહ્યું, તું જેવી પણ હોય મારી છે. તે ચૂપ રહી, પણ તેના ચહેરા પર હળવી ચમક આવી ગઈ.
પણ બીજી રીતે ફરી બદલાયેલી લાગી. મેં પૂછ્યું, શું બાબત છે? તેણે કહ્યું, ક્યારેક ડર લાગે છે કે બધું ફરીથી છીનવાઈ ન જાય. મેં કહ્યું, આ ઘર તારું છે, આ દિલ તારું છે, બધું તારું છે. તે મને જોતી રહી, પછી બોલી, ખામોશીમાં પણ વાતો થાય છે. તું સાંભળે છે? મેં કહ્યું, હા, હું સાંભળું છું. તે રાતે લાગ્યું કે તે મારી વાતો પર ભરોસો કરવા લાગી છે. પણ બીજી સવારે ફરી સંપૂર્ણ ચૂપ હતી. નાસ્તાના ટેબલ પર આવી, કંઈ બોલી નહીં. મેં પૂછ્યું, કંઈ જોઈએ? તેણે માથું હલાવીને ના કહી. તેના ચહેરા પર કોઈ અસર નહોતી, જાણે તે અંદરથી ખૂબ દૂર જતી રહી હોય. તેની આંખોમાં ફરી તે જ જૂનું ખાલીપણું હતું. મને લાગવા લાગ્યું કે તેની પાસે કોઈ રાજ છે જે તે કહેવા નથી માંગતી. રાત્રે લાઇટ બંધ કરતી વખતે મેં કહ્યું, જો કંઈ કહેવું હોય તો હું સાંભળવા તૈયાર છું. તે કંઈ બોલી નહીં, ફક્ત આંખો બંધ કરી લીધી. તે દિવસે ખૂબ ગરમી હતી. હું ઓફિસથી પાછો આવ્યો. ગેટ ખોલતા જ એક અજીબ ખામોશી મળી. સામાન્ય રીતે રશ્મિ દરવાજે આવતી, પાણી આપતી અને મારા જૂતા બાજુમાં મૂકી દેતી. પણ આજે ન તો કોઈ આહટ હતી, ન અવાજ. મેં અવાજ આપ્યો, રશ્મિ. કોઈ જવાબ નહીં. આખા ઘરમાં જોયું, છત પર જોયું, ક્યાંય ન મળી. વિચાર્યું, કદાચ મોહલ્લામાં કોઈના ઘરે ગઈ હશે, જેમ કે ક્યારેક મમ્મીની સહેલીઓના ઘરે જતી હતી. હું પડોશના મોસીના ઘરે ગયો. મોસી, રશ્મિ આવી હતી? મોસીએ કહ્યું, ના બેટા, સવાર પછી નથી જોઈ. બધું ઠીક છે? મેં કહ્યું, બસ એમ જ પૂછું છું. ઘરે પાછો આવીને મમ્મીને પૂછ્યું, મમ્મી, રશ્મિ ક્યાં છે? મમ્મી ચૂપ હતા. મેં ફરી પૂછ્યું, મમ્મી, રશ્મિ ક્યાં છે? મમ્મી ગુસ્સે બોલ્યા, શું હું ચોકીદાર છું કે તેનો હિસાબ રાખું? તે જ લગ્ન કર્યા છે ને, તું જ જો. મેં ગુસ્સે કહ્યું, શું તમે તેને કંઈ કહ્યું? મારી પીટી? મમ્મી બોલ્યા, ના, મેં કંઈ નથી કહ્યું, ન માર્યું. જો ગઈ હોય તો પોતાની મરજીથી ગઈ હશે. જેવી હતી એવી જ હરકત કરી ગઈ. તે રાતે હું ગલીઓમાં ભટકતો રહ્યો. દરેક ચોરસ, દરેક ગલી, દરેક નાકે જોઈ લીધું. નજીકની હોસ્પિટલ ગયો, પોલીસ સ્ટેશન ગયો, તસવીરો બતાવી, પણ દરેક જગ્યાએથી એક જ જવાબ મળ્યો, આવી છોકરીની કોઈ માહિતી નથી. હું થાકીને બેન્ચ પર બેસી ગયો અને લાંબો શ્વાસ લીધો. એક સિપાહી પાસે આવીને બોલ્યો, ભાઈ સાહેબ, જો છોકરીનું દિમાગ ઠીક ન હતું તો કંઈ પણ થઈ શકે. કદાચ ક્યાંક નીકળી ગઈ હશે કે પોતે જ ક્યાંક છુપાઈ ગઈ હશે. મારું માથું નીચું થઈ ગયું. અંદર ક્યાંક આશા હતી, પણ રસ્તો હવે ખતમ થઈ રહ્યા હતા. મોહલ્લામાં વાતો શરૂ થઈ. કોઈ કહેતું ભાગી ગઈ હશે. આજકાલ આવી વાતો સામાન્ય છે. કોઈ કહેતું કદાચ કોઈએ અપહરણ કરી લીધું હશે. અને કોઈ ફક્ત વાતો બનાવવામાં લાગેલું હતું. એમ પણ છોકરીની હાલત ઠીક નહોતી. લોકો તો કહેશે જ. હું બસ ચૂપ રહેતો, કારણ કે મને ખબર હતી કે સત્ય જાણવાની કોઈને પરવા નથી. મમ્મી રોજ એ જ વાત દોહરાવતા. મેં કહ્યું હતું, આ છોકરી ઠીક નથી, હવે ભોગવ. એક દિવસ મારો સબર તૂટી ગયો. મેં મમ્મીને તીખા અવાજે કહ્યું, જો તમે તેને કંઈ કહ્યું હોય તો ભગવાનની કસમ, હું તમને ક્યારેય માફ નહીં કરું. મમ્મી ચૂપ થઈ ગયા. કદાચ તેમણે મારી આંખોમાં ગુસ્સો અને દર્દ જોઈ લીધું હતું. તે પહેલીવાર નરમાઈથી બોલ્યા, મેં કંઈ નથી કહ્યું, ફક્ત એટલું કહ્યું કે તે તારા લાયક નથી. કદાચ તેણે સાંભળ્યું કે સમજી ન શકી. મેં મોહલ્લાના અખબારમાં જાહેરાત પણ આપી. એક યુવતી માનસિક રીતે નબળી, નામ રશ્મિ, ઘરેથી ગુમ, જેને મળે કૃપા કરી આ નંબર પર ખબર આપો. એક અઠવાડિયું પછી 2 અઠવાડિયા વીતી ગયા, પણ કોઈ ફોન ન આવ્યો. રોજ ફોન ચેક કરતો. દરેક વખતે દિલ ધડકી ઉઠતું, પણ બીજી તરફ ફક્ત ખામોશી હતી. હવે હું રોજ ઓફિસથી આવીને મંદિર જતો અને ભગવાનને કહેતો, તે મને તેનો સાથ આપ્યો, હવે તેનો કોઈ નિશાન પણ આપ. એક દિવસ મારા જૂના મિત્ર જીતે કહ્યું, યાર, થોડા દિવસ બહાર ચાલ. અહીં દરેક વસ્તુ રશ્મિની યાદ અપાવે છે. કદાચ તારું દિમાગ હળવું થઈ જાય. મેં માથું હલાવ્યું, પણ અંદરથી ખાલીપણું હતું, કારણ કે કોઈ પણ જગ્યાએ તે ખામી પૂરી ન થઈ શકે જે રશ્મિના જવાથી થઈ હતી. મમ્મી પણ હવે ઓછું બોલતા અને બસ વિચારોમાં ડૂબેલા રહેતા. એક દિવસ તે મારા રૂમમાં આવ્યા અને બોલ્યા, જો મેં કંઈ ખોટું કહ્યું હોય તો માફ કરજે. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે તે આવું ચાલી જશે. મેં કહ્યું, તે ગઈ નથી મમ્મી, બસ ક્યાંક છુપાઈ ગઈ છે. કદાચ આપણાથી, કદાચ પોતાની જાતથી. ધીમે ધીમે મહિનાઓ પછી વર્ષો વીતી ગયા. સમયે જાણે રશ્મિને પડદા પાછળ છુપાવી દીધી. મેં જીવવાનું ન છોડ્યું, પણ ખુશીઓ જાણે દિલમાંથી ગાયબ થઈ ગઈ. કોઈ દિવસ એવો ન જતો જ્યારે તેની યાદ ન આવે. તેની ચૂપી અને સવાલોથી ભરેલી આંખો સામે આવી જતી.
લોકો કહે છે સમય બધું ભૂલાવી દે છે, પણ મારા માટે સમયે ફક્ત ઘા ઊંડા કર્યા. મારું જીવન રાહ જોવામાં ફેરવાઈ ગયું અને હું દરવાજો હંમેશા ખુલ્લો રાખતો. શાયદ એક દિવસ તે આવે અને કહે, હું પાછી આવી ગઈ. મમ્મીની બીમારીએ જીવનની દિશા બદલી નાખી. થોડા મહિના બિછાને રહ્યા, ન વાત કરતા, ન કંઈ ખાતા. છેલ્લા દિવસોમાં તેમણે મારો હાથ પકડીને કહ્યું, રશ્મિને શોધી લેજે, જો મળે તો કહેજે. મમ્મી શર્મિંદા છે. તેમની આંખો બંધ થઈ અને મારા અંદરનો એક દરવાજો પણ બંધ થઈ ગયો. મમ્મીના જવાબ પછી હું સંપૂર્ણ એકલો રહી ગયો. ઘરની એકલતા, સગા સંબંધીઓની સલાહો અને વધતા ખર્ચાઓએ મને બીજા લગ્ન કરવા મજબૂર કરી દીધો. એક સારા ઘરની છોકરી સાથે સગાઈ નક્કી થઈ. તેનું નામ હતું હિમાંશી. સીધી સાદી, સમજદાર અને ઓછું બોલનારી. લગ્ન પછી તેણે ઘર સંભાળી લીધું. રસોઈ બનાવવી, સફાઈ કરવી, બધું જ બોલ્યા વગર કરતી. હું તેનું સન્માન કરતો હતો, પરંતુ અંદરની ખાલીપણની લાગણી હજુ પણ બાકી હતી. હિમાંશીએ ક્યારેય વધુ પ્રશ્નો ન કર્યા. ફક્ત એક વખત બોલી, તમે ક્યારેય હસતા નથી, કોઈ વાત છે? મેં કહ્યું, દરેક સ્મિતની એક કિંમત હોય છે અને ક્યારેક સમય તે કિંમત ચૂકવવા દેતો નથી. તે ચૂપ થઈ ગઈ. અમારું જીવન મશીનની જેમ ચાલવા લાગ્યું. હું કામ પર જતો, તે ઘર સંભાળતી. સાંજે ચૂપચાપ ખાવાનું ખાઈએ અને સૂઈ જઈએ, જાણે બસ જીવી રહ્યા હોઈએ. જીવવાની કોઈ ઈચ્છા ન હોય. પછી એક દિવસ બધું બદલાઈ ગયું. મારી નોકરી એક ખાનગી કંપનીમાં હતી, જ્યાં હું કાઉન્ટર સંભાળતો હતો. વર્ષો સુધી ઈમાનદારીથી કામ કર્યું હતું, પરંતુ એક દિવસ મેનેજરે બોલાવીને કહ્યું, પવન, તારા એકાઉન્ટ્સમાં ગડબડ છે. કેટલીક રસીદો ગાયબ છે. હું આશ્ચર્યચકિત થઈ ગયો. સાહેબ, બધા રેકોર્ડ ફાઇલમાં અપડેટ છે. હું હમણાં બતાવી શકું. તેણે ગુસ્સામાં ફાઇલ ટેબલ પર ફેંકી દીધી. અમને સફાઈ નથી જોઈતી, એકાઉન્ટનું ક્લિયરન્સ જોઈએ. અને પછી બધું ખૂબ ઝડપી થઈ ગયું. બીજા દિવસે પોલીસ આવી. ઓફિસમાં બધાની સામે મને હથકડી પહેરાવી દીધી. હું ચીસો પાડતો રહ્યો, હું નિર્દોષ છું, મેં કંઈ નથી કર્યું. પરંતુ કોઈએ મારી વાત ન સાંભળી. મારા પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો. હિમાંશી પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. કોર્ટમાં કેસ ચાલ્યો, પરંતુ બધા પુરાવા મારી વિરુદ્ધ હતા. રસીદો, સહીઓ અને ફાઇલો કોઈએ બદલી નાખી હતી અને બધો દોષ મારા માથે નાખવામાં આવ્યો. મેનેજરે બધું એવું સેટ કર્યું હતું કે હું જ ગુનેગાર લાગુ. જેલની પહેલી રાત મારા માટે એક ભયાનક સ્વપ્ન જેવી હતી. તે તંગ કોટડી, ઘૂંટણ અને બીજા કેદીઓની નજરો. એક કેદી નજીક આવીને તાણા મારતા બોલ્યો, તું તો સાહેબ જેવો લાગે છે. શું ચોરી કરી બેઠો? મેં ચૂપ રહેવું જ યોગ્ય સમજ્યું. બીજા દિવસે જેલના અધિકારીએ પૂછ્યું, કેટલાની ચોરી કરી? મેં ધીમેથી કહ્યું, મેં કંઈ નથી કર્યું. મને ફસાવવામાં આવ્યો છે. તેણે હસીને કહ્યું, અહીં બધા એ જ કહે છે. સત્ય તો ભગવાન જાણે છે. કે પછી જજ. દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયા મહિનાઓમાં બદલાઈ ગયા. જેલની જિંદગીએ મને અંદરથી તોડી નાખ્યો હતો. દરેક સવારે આંખ ખુલતા જ હું આકાશ તરફ જોતો અને ભગવાનને ફક્ત એ જ પ્રાર્થના કરતો કે જો હું ખરેખર નિર્દોષ છું તો કોઈ રસ્તો બતાવે. હું વારંવાર વિચારતો, કાશ રશ્મિ હોત, કદાચ તે મને સાંભળી લેત. ઓછામાં ઓછું એક ચહેરો તો હોત જેનું હું મારું દર્દ કહી શકત. હિમાંશી થોડીવાર મળવા આવી. પછી ધીમે ધીમે તેણે પણ આવવાનું બંધ કરી દીધું. કદાચ તે પણ થાકી ગઈ હતી, અથવા શરમના માર્યા સામે આવવાની હિંમત નહોતી રહી. જેલમાં બીજા કેદીઓ પાસેથી ઘણી વાર્તાઓ સાંભળવા મળતી. એકે બોલ્યું, ભાઈ, ઈમાનદારીનું એ જ હાલ થાય છે, શીખ લે. હું આખો દિવસ ચૂપ રહેતો અને ધીમે ધીમે બધાએ મને એકલો છોડી દીધો. મેં અખબારના ટુકડાઓ પર, જેલની દિવાલો પર અને મારા મનમાં વાતો લખવાનું શરૂ કર્યું. રશ્મિની યાદો વારંવાર મનમાં આવતી. તેની સ્મિત, તેની ખામોશી, તેની આંખો. પછી એક દિવસ એક અધિકારીએ કહ્યું, તારી પત્નીએ છૂટાછેડા માટે અરજી કરી છે. વકીલે કાગળો મોકલ્યા છે, સહી કર. મેં કાગળો જોયા, ચૂપચાપ સહી કરી દીધી. દિલમાં તોફાન હતું, પરંતુ જીભ ખામોશ રહી. તે દિવસ કદાચ મારી જિંદગીનો સૌથી ભારે દિવસ હતો. એક સંબંધ બોલ્યા વગર ખતમ થઈ ગયો. તે રાતે હું સૂઈ ન શક્યો, બસ વિચારતો રહ્યો કે શું મારી જિંદગીના બધા સંબંધો આવી જ રીતે એક એક કરીને ખતમ થઈ જશે. હવે હું એક સામાન્ય કેદી બની ગયો હતો, જેને કોઈ ઓળખતું ન હતું અને જેનું દર્દ કોઈને ખબર નહોતું. મારી ઓળખ હવે ફક્ત કેદી નંબર હતો. રાત્રે જેલના દરવાજા બંધ થતા તો હું દિવાલમાં રશ્મિનું નામ દોહરાવતો, જાણે તે જ મારી આખરી આશા હોય.
જાણે તેનો ચહેરો આ અંધારામાં મને જીવનની યાદ અપાવતો હોય, જાણે તે હજુ પણ મારા માટે ભગવાનને દુઆ કરતી હોય. એક દિવસ અચાનક વોર્ડને બૂમ પાડી, મુલાકાત માટે આવો. હું ચોંકી ગયો. ઘણા મહિનાઓથી કોઈ આવ્યું ન હતું. મુલાકાતની બારીની બીજી બાજુએ તે ચહેરો હતો જેને મેં એક સમયે અપનાવ્યો હતો. હિમાંશી. તેણે સફેદ દુપટ્ટો ઓઢેલો હતો, હાથમાં એક ફાઇલ હતી. હું બેસતા જ બોલ્યો, તું આવવાનું કેમ બંધ કરી દીધું? તેણે નજર નીચી કરીને કહ્યું, આવવાથી શું થાય જ્યારે તું ઘણો દૂર ચાલ્યો ગયો છે? હું કંઈ ન બોલ્યો. થોડીવાર તે ચૂપ બેસી રહી. પછી ધીમે બોલી, આ છૂટાછેડાના કાગળો છે, સહી કરી દે. એક પળ માટે મારો શ્વાસ અટકી ગયો. મેં તેની આંખોમાં જોયું અને અનુભવ્યું કે આ જ સત્ય છે. તેણે કહ્યું, આ સજા ફક્ત તને જ નથી મળી, હું પણ આ કેદમાં હતી. ફરક ફક્ત એટલો છે કે તને લોખંડની જંજીરોથી બાંધવામાં આવ્યો અને મને એકલતાથી. મેં કાગળો પર સહી કરીને પાછા આપ્યા. તે ઊભી થઈ અને જતા જતા બોલી, ભગવાન કરે તું જલ્દી બહાર આવે અને કોઈને તારા પર ભરોસો હોય જેવો તે ક્યારેક કોઈ બીજા પર કર્યો હતો. તેના પગલાંની અવાજ દૂર થતી ગઈ. હું ખાલી ખુરશી તરફ જોતો રહ્યો જ્યાં તે બેઠી હતી. તેણે એકવાર પણ પાછું વળીને ન જોયું. મેં પોતાને પૂછ્યું, શું હું ખરેખર ભરોસાને લાયક નહોતો, કે સમય જ એવો હતો જેણે બધું છીનવી લીધું? તે રાતે નીંદર ન આવી. તેના કહેલા શબ્દો વારંવાર મનમાં ગૂંજતા રહ્યા, જેવો તે ક્યારેક કોઈ બીજા પર ભરોસો કર્યો હતો. શું તે રશ્મિ તરફ ઈશારો હતો? તે જ રશ્મિ જેના માટે મેં બધું છોડી દીધું હતું? કે તે મારી ઈમાનદારી તરફ હતો જેને સિસ્ટમે કચડી નાખી? દરેક સવાલ કાંટાની જેમ ચૂભતો હતો. એક દિવસ જેલના ખૂણામાં બેસીને મેં જૂના અખબારના ટુકડા પર લખ્યું, મેં કોઈને છોડ્યું નથી, પરંતુ બધાએ મને છોડી દીધો. કદાચ આ જ નસીબ છે તેમનું, જેઓ દિલથી જીવે છે, દિમાગથી નહીં. હું આ લીટીઓ વારંવાર દોહરાવતો હતો. એક સિપાહી જે મને હંમેશા ચૂપચાપ જોતો, એક દિવસ નજીક આવીને બોલ્યો, પવન સાહેબ, તું ક્યારેક હસે છે કે નહીં? મેં કહ્યું, મારી હસી તો તે દિવસે ખતમ થઈ ગઈ જે દિવસે મારો યકીન તૂટી ગયો. જેલની દિનચર્યા જાણે બોજ બની ગઈ હતી. ખાવું, નહાવું, ઝઘડા, તાણા અને તે શાંત જે અંદરથી તોડી નાખતી. મેં દિવાલ પર આંગળીથી રશ્મિનો ચહેરો બનાવવાનો પ્રયાસ કર્યો. તે આંખો, તે ખામોશી, તે સવાલો. પોતાને કહેતો, શું તું પણ મારા વિશે વિચારે છે? પછી પોતે જ જવાબ આપતો, કદાચ હા, કદાચ ના. મહિનાઓ પછી એક દિવસ જેલની લાઇબ્રેરીમાં જૂની કિતાબો વચ્ચે એક નોટબુક મળી. તેમાં કોઈ કેદીએ પોતાની વાર્તા લખી હતી. આખરી પાને લખ્યું હતું, ઇન્સાન જેલમાંથી બહાર આવે તો પણ જો અંદરથી તૂટી ગયો હોય તો તેને ક્યાંય આઝાદી નથી મળતી. મેં તે પાનું ફાડીને પોતાની પાસે રાખી લીધું. આ લીટી મારી જિંદગીનું સત્ય બની ગઈ હતી. હવે હું તે ઇન્સાન હતો જેને ન તો સગા સંબંધીઓ ઓળખતા હતા, ન પત્ની જેણે સાથ નિભાવવાનું વચન આપ્યું હતું. હું માત્ર એક કેદી હતો, એકલો, છૂટાછેડા લીધેલો અને નિર્દોષ. હું અવારનવાર વિચારતો કે શું પ્રેમનું આ જ અંજામ હોય છે? શું મેં ખોટો રસ્તો પસંદ કર્યો? પણ દર વખતે મૌન જ જવાબ આપતું. એ મૌન જે પહેલા રશ્મિનું હતું, હવે મારું થઈ ગયું હતું. એ દિવસે જેલની અંદર વાતાવરણ થોડું અલગ હતું. વોર્ડન ઉતાવળે સફાઈ કરાવી રહ્યો હતો. કેટલાક કેદીઓને અલગ લાઇનમાં ઊભા રાખવામાં આવી રહ્યા હતા અને સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસની બહાર પોલીસવાળા કતારમાં ઊભા હતા. હું ખૂણામાં બેસીને આ બધું જોતો હતો. વિચાર્યું, કદાચ કોઈ મોટો અધિકારી આવવાનો હશે કે પછી કોઈ તપાસ થવાની હશે. આવું વાતાવરણ અવારનવાર ત્યારે જ બનતું. ત્યાં જ અચાનક દરવાજો ખુલ્યો. મેં માથું નમાવી રાખ્યું હતું, પણ પગલાઓની અવાજ થોડો અલગ લાગ્યો. એકદમ સ્થિર ચાલ, જાણે કોઈ પોતાના પર સંપૂર્ણ ભરોસો હોય. પછી એક સ્ત્રીનો અવાજ ગૂંજ્યો, આ કેસ ફાઇલ ક્યાં રાખી છે? કોઈએ જવાબ આપ્યો, મેડમ, અંદર ટેબલ પર રાખી છે. મેં માથું ઊંચું કરીને સામે જોયું તો મારી આંખો જાણે થંભી ગઈ. એક પળ માટે લાગ્યું કે સમય અટકી ગયો. સરકારી ડ્રેસમાં, ગળામાં આઈડી કાર્ડ અને હાથમાં ફાઇલ લઈને ઊભેલી રશ્મિ હતી. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. મેં આંખો ઘસી. વિશ્વાસ જ ન આવ્યું. એ રશ્મિ જે ક્યારેક એક શબ્દ બોલવામાં પણ ખચકાતી હતી, આજે આટલી આત્મવિશ્વાસથી ભરેલી, ગંભીર અને પ્રભાવશાળી લાગી રહી હતી. તેની આંખોમાં હવે મૌન નહોતું, એક ચમક હતી, એક ઓળખ હતી. તેણે મારી તરફ જોયું અને સીધી આંખોમાં આંખો નાખીને બોલી, કેમ છો? બસ આ બે શબ્દો, અને જાણે મારો આત્મા કાંપી ગયો. મેં નજર નમાવતા કહ્યું, રશ્મિ. તેણે હળવેથી હસીને કહ્યું, હા.
હું જ છું. સુપ્રિન્ટેન્ડન્ટ કંઈક બોલવા માંગતા હતા, પણ તેણે હાથમાં ઈશારાથી તેમને રોક્યા. પછી મારી સામે બેસી ગઈ, ફાઇલ ખોલી અને પાના ફેરવવા લાગી, જાણે કોઈ સામાન્ય કેદીનો કેસ જોતી હોય. હું તેને જોતો રહી ગયો, વિચારતો હતો, આ કેવું શક્ય છે? મેં ધીમે બોલીને કહ્યું, આ કેવી રીતે? તેણે ફાઇલ બંધ કરી અને કહ્યું, દુનિયામાં એ જ વસ્તુઓ થાય છે જેના પર ભરોસો કરવામાં આવે. તે મારા પર ભરોસો કરતો હતો. હું પોતાના પર કરવા લાગી. મેં પૂછ્યું, પણ કેવી રીતે? તું ક્યાં ગઈ હતી? તે થોડી નમી અને બોલી, ખૂબ દૂર, જ્યાં કોઈ ઓળખીતું નહોતું. ના કોઈ ઓળખ, ના કોઈ તાણા. એક દંપતી મળ્યું, જેમને સંતાન નહોતું. તેમણે મને અપનાવી લીધી, ઇજ્જત આપી, પ્રેમ આપ્યો, મારી અંદરનું અંધારું દૂર કર્યું. ડોક્ટર, કાઉન્સેલિંગ અને સૌથી મોટી વાત, એક શાંતિભર્યું વાતાવરણ મળ્યું. ત્યાંથી અભ્યાસ શરૂ કર્યો. 10મું 12મું, પછી યુનિવર્સિટી. આજે હું આસિસ્ટન્ટ કમિશનર છું. મેં કહ્યું, અને મને ક્યારેય યાદ ન કરી. તે ચૂપ થઈ ગઈ, પછી બોલી, રોજ પણ મજબૂર હતી. મેં પોતાને સંભાળતા કહ્યું, ખબર છે હું અહીં કેમ છું? તેણે માથું હલાવ્યું, બધું ખબર છે. એટલે જ તો આવી છું. મેં આશ્ચર્યથી પૂછ્યું. તેણે કહ્યું, એક જૂનો મિત્ર જીત, તેણે સોશિયલ મીડિયા પર તારો ઉલ્લેખ જોયો અને મારી સાથે વાત કરી. મેં લાંબો શ્વાસ લીધો. હું નિર્દોષ છું, રશ્મિ. મને ફસાવવામાં આવ્યો છે. તેણે મારી આંખોમાં જોતા કહ્યું, મને ખબર છે, તું જૂઠું બોલી શકે નહીં. પછી ઊભી થઈ અને બોલી, હું જાતે આ કેસ જોઈશ. તને ન્યાય મળશે. પણ યાદ રાખ, દુનિયા બદલાઈ ગઈ છે. આપણે પણ સમયે આપણને ફરીથી મળ્યા, પણ હવે આપણે પહેલા જેવા નથી. હું તેની વાત સમજવાનો પ્રયાસ કરતો હતો, પણ મનમાં તે જ નાની મૌન છોકરીની તસવીર ફરતી હતી, જેની આંખોમાં સવાલો હતા. આજે તેમાં જવાબો હતા. તે જવા લાગી તો મેં અવાજ આપ્યો, રશ્મિ. તે પાછી વળી. હા, મેં પૂછ્યું, તે મને માફ કરી દીધું? એક પળ રોકાઈને તેણે કહ્યું, તે મારા પર ભરોસો કર્યો હતો, એનાથી મોટી માફી શું હોઈ શકે? અને તે ચાલી ગઈ. હું લાંબા સમય સુધી એ દરવાજા તરફ જોતો રહ્યો, જાણે વર્ષોના અંધારામાં એક તિરાડ પડી હોય અને ત્યાંથી પ્રકાશ ઝાંકી રહ્યો હોય. કદાચ આશા ફરીથી પાછી આવી હતી. કદાચ રશ્મિ માત્ર યાદ નહોતી, નસીબ બનીને પાછી આવી હતી. તેના જવા પછી ઘણા દિવસો સુધી જેલનું વાતાવરણ પહેલા જેવું હતું, પણ મારી અંદર કંઈક બદલાઈ ગયું હતું. એક નવી આશા સળગતી હતી. ચહેરો, વાતો, અંદાજ, બધું જાણે અંદરથી ફરીથી જીવન ભરી રહ્યું હતું. આ વખતે જ્યારે તે આવી, તો મુલાકાતનો અંદાજ અલગ હતો. ફાઇલ, નોટિસ અને એક વકીલ સાથે આવી હતી. મેં હળવું હાસ્ય આપ્યું, જે વર્ષો પછી ચહેરા પર આવ્યું હતું. તે બેસતાની સાથે બોલી, તને અહીંથી બહાર કાઢવા માટે પુરાવા જોઈએ. જૂના એકાઉન્ટ રેકોર્ડ્સ, કેટલાક સાક્ષીઓના નિવેદનો લાવવા પડશે. મેં માથું હલાવ્યું. જે કરવું હોય એ કર, બસ મોડું ન કર, રશ્મિ. વકીલે કેટલાક કાગળો આગળ ધર્યા. આ તારી જૂની કંપનીના એક કર્મચારીનું નિવેદન છે, જેમાં કહેવાયું છે કે મેનેજર જાતે એમાં સામેલ હતો. રશ્મિએ મને ધ્યાનથી જોયું, જાણે વર્ષોના દર્દને વાંચવાનો પ્રયાસ કરતી હોય. પછી બોલી, પવન, સમયના ઘા ઘણું બધું બદલી નાખે છે, પણ જો ભરોસો જીવંત હોય તો બધું પાછું આવી શકે છે. મેં પૂછ્યું, આટલા વર્ષો પછી તને કેવી રીતે ખબર પડી કે હું અહીં છું? તે ચૂપ રહી, પછી બોલી, જીતે એક પોસ્ટ મૂકી હતી, જેમાં તારો ફોટો અને કેસનો ઉલ્લેખ હતો. હું તરત ઓળખી ગઈ. મેં કહ્યું, અને પછી તું ચાલી આવી. તે હસી, કંઈ છોડ્યું નથી. બસ એ જ વસ્તુ પાછી લેવા આવી છું, જે ક્યારેય છીનવાઈ ગઈ હતી. તેણે બેગમાંથી એક નાનો નીલો રૂમાલ કાઢ્યો. યાદ છે, લગ્ન પછી તે મને આપ્યો હતો. મેં તેને સાચવી રાખ્યો. દરેક મુશ્કેલ સમયમાં તે મારી સાથે હતો. તું ભલે નજીક ન હતો, પણ તે આપેલો ભરોસો મારી સાથે હતો. પછી અમે બંને થોડીવાર ચૂપ બેસી રહ્યા. વકીલ અમને કેટલાક કાગળો બતાવી રહ્યો હતો, પણ અમારી નજરો ફક્ત એકબીજાના ચહેરા પર અટકેલી હતી. જ્યારે મુલાકાત પૂરી થવા આવી, તો મેં કહ્યું, રશ્મિ, જો તને આ બધું યાદ ન આવ્યું હોત તો કદાચ હું ક્યારેય બચી ન શક્યો હોત. તેણે કહ્યું, મને બધું યાદ રહ્યું, કારણ કે તે એવું કર્યું જે કોઈ નથી કરતું. તે મને ઇન્સાન સમજ્યો, જ્યારે બધાએ મને બોજ ગણ્યો. 2 અઠવાડિયામાં કેસની ફાઇલ ફરીથી ખોલવામાં આવી. કોર્ટમાં જ્યારે વકીલે દલીલો કરી અને એક કર્મચારીએ સાક્ષી આપી કે મેનેજરે જાતે રસીદો બનાવી હતી, તો નિર્ણય મારા પક્ષમાં આવ્યો. જજે કહ્યું, કોર્ટ આ વ્યક્તિને નિર્દોષ જાહેર કરે છે, જેના પર ખોટા આરોપ લગાવવામાં આવ્યા હતા. હું બહાર આવી ગયો, એકવાર ફરીથી આઝાદ,
પણ મારા જીવનના ઘણા વર્ષો જેલમાં ગાળીને જેલના દરવાજામાંથી બહાર નીકળતા જ રશ્મિ ઊભી હતી, ગણવેશમાં, પણ તેની આંખોમાં શાંતિ હતી. મેં જેવો બહાર પગ મૂક્યો તે એક પગલું આગળ વધી અને બોલી, "સ્વાગત છે પવન. હવે તું માત્ર જેલમાંથી જ નહીં, એ સમયના પાંજરામાંથી પણ આઝાદ થયો છે, જેણે તને કેદ કરી નાખ્યો હતો." મેં કહ્યું, "આ આઝાદી તારી દેન છે." અમે બંને થોડીવાર ચૂપચાપ એકબીજાને જોતા રહ્યા. પછી મેં કહ્યું, "રશ્મિ, એક વાત પૂછું?" તેણે માથું હલાવીને કહ્યું, "પૂછ." મેં ધીમે બોલીને કહ્યું, "એ દિવસે તું ચાલી ગઈ હતી, મમ્મીએ કંઈક કહ્યું હતું?" રશ્મિનો ચહેરો ગંભીર થઈ ગયો. તે એક પળ માટે ચૂપ રહી, પછી બોલી, "તારી મમ્મીએ મને ઘરમાંથી કાઢી મૂકી હતી અને કહ્યું હતું કે જો હું ત્યાં રોકાઈ તો તે પોતાને સળગાવી દેશે." હું ચોંકી ગયો. "શું?" તે બોલી. "હા, અને એ સમયે હું ફક્ત એક ડરેલી છોકરી હતી જેને કંઈ સમજ નહોતી. પણ નસીબે મને નવો રસ્તો આપ્યો. એક દંપતીએ મને આશરો આપ્યો. તેમણે મને ફક્ત રહેવાની જગ્યા જ નહીં આપી, પણ મારી ઓળખ ફરીથી બનાવવામાં મદદ કરી." મેં ધીમે બોલીને કહ્યું, "જો હું જાણતો, જો તે એકવાર કહી દીધું હોત તો હું બધું છોડીને તને શોધી લેત." તે બોલી, "મને યકીન હતો કે એક દિવસ તું મને શોધી લેશે, પણ પહેલાં મારે મારી જાતને શોધવાની હતી." પછી તેણે મારી આંખોમાં જોતા કહ્યું, "મને તારી મમ્મી સામે કોઈ ફરિયાદ નથી. તેમણે જે કર્યું તેનાથી હું વધુ મજબૂત બની." મેં શરમ અનુભવતા નજર નમાવી. તે બોલી, "મેં તેમને માફ કરી દીધા, કારણ કે તે મને ક્યારેય એકલો નથી છોડ્યો. તારા એ પગલાંએ મને એ ઓળખ આપી જે કદાચ આખી દુનિયા પણ ન આપી શકે." મેં તેનો હાથ પકડીને કહ્યું, "હવે આપણે ફરીથી એ બધું મેળવી શકીએ છીએ." તે ચૂપ રહી, પછી ધીમે બોલી, "આપણે બધું ફરીથી શરૂ કરી શકીએ છીએ, પણ આપણે હવે પહેલા જેવા નથી. હવે આપણે વધુ સારા છીએ." અને એ જ પળે, વર્ષો પછી, મેં અનુભવ્યું કે રશ્મિ માત્ર મારી યાદ નથી, મારી દુઆનો જવાબ પણ છે. એ સ્ત્રી જે ક્યારેક મૌનની મૂર્તિ હતી, આજે અવાજ બનીને મારી સામે ઊભી હતી. અને હું, જે ક્યારેક તેનો સહારો હતો, હવે તેની પનાહમાં હતો. રશ્મિના શબ્દો મારા મનમાં ગૂંજતા રહ્યા, "જો તારી મમ્મીએ મને ન કાઢી હોત, તો કદાચ હું ક્યારેય સંભળી ન શકી હોત." મેં એ વાતનો વારંવાર વિચારી. દરેક બાજુથી એક સત્ય સ્પષ્ટ દેખાતું હતું. દુઃખ જો સહન કરી લેવામાં આવે તો માણસને માટી નથી બનાવતું, લોખંડ જેવો બનાવે છે. મેં રશ્મિ તરફ જોયું. તે હવે એકદમ અલગ વ્યક્તિત્વ બની ગઈ હતી. તેના કપડાં, અંદાજ, અવાજમાં એક એવી પરિપક્વતા હતી જે સમય અને મુશ્કેલીઓએ આપી હતી. રશ્મિએ મારી જેલમાંથી છૂટવાની પ્રક્રિયા પછી બધી કાગળી કાર્યવાહી પૂરી કરી. દરેક ઓફિસ, દરેક સહી, દરેક પગલું તેણે એટલી સુંદર રીતે કર્યું કે હું બસ જોતો જ રહી ગયો. એક દિવસ મેં કહ્યું, "તને જોતા લાગે છે કે તું હંમેશા આ જ કરતી હતી." તે હસી બોલી, "કદાચ હું અંદરથી હંમેશા આવી જ હતી, બસ કોઈએ ઓળખી નહોતી." પછી થોડીવાર રોકાઈ અને બોલી, "તે ઓળખી હતી, એટલે આજે હું અહીં છું." અમે શહેરની બહાર થોડા દિવસો ગાળવાનું નક્કી કર્યું. શહેરની ભીડભાડ અને ઘોંઘાટથી દૂર, એક નાનકડા પહાડી વિસ્તારમાં, જ્યાં હોટેલો ઓછી હતી અને શાંતિ વધુ. સવારની હવામાં એક અલગ પ્રકારની સુગંધ હતી, જાણે જૂના સમયની બધી ધૂળ ધોવાઈ ગઈ હોય. એક દિવસ અમે બંને નદીના કિનારે બેસી ગયા. રશ્મિએ કહ્યું, "પહેલાં જ્યારે આપણે છત પર બેસતા હતા, તે કહેતો હતો કે આકાશ બધું સમેટી લે છે." આજે એ વાત યાદ આવી, કારણ કે તે મને સંભાળી લીધી જ્યારે હું વિખેરાઈ ગઈ હતી. મેં તેનો હાથ પકડીને કહ્યું, "તે મને જોડી દીધી જ્યારે હું તૂટી ગયો હતો. આપણે કદાચ એટલે બન્યા હતા, એકબીજાને સમારવા માટે." તેણે કહ્યું, "પ્રેમ ક્યારેય પૂર્ણ નથી થતો, અધૂરો જ સારો લાગે છે, કારણ કે ત્યારે જ આપણે તેમાં આપણો હિસ્સો ઉમેરી શકીએ છીએ." મેં કહ્યું, "પણ આપણો પ્રેમ હવે પૂર્ણ લાગે છે." તે હસી અને બોલી, "કારણ કે હવે આપણે પૂર્ણ થઈ ગયા છીએ." પાછા આવીને અમે ઘરને સમજાવવાનું શરૂ કર્યું. એ જ જૂનું ઘર જ્યાં ક્યારેક રશ્મિને બોજ ગણવામાં આવતી હતી, હવે એ જ રશ્મિ તેને પ્રેમથી ભરી રહી હતી. દિવાલો પર તેણે નવી તસવીરો લગાવી, પુસ્તકોની અલમારીમાં સરકારી ફાઇલોની સાથે સાહિત્યના પુસ્તકો પણ રાખ્યા. દરરોજ સવારે તે નાસ્તા પછી મને અખબાર આપતી અને પોતે બારી પાસે બેસીને પોતાની ડાયરી લખતી. એક દિવસ મેં પૂછ્યું, "શું લખે છે?" તેણે કહ્યું, "જીવનને કારણે કે હવે તે બોલવા લાગ્યું છે." મહોલ્લાના લોકો હવે તેને આશ્ચર્યથી જોતા. એ જ છોકરી જેને ક્યારેક પાગલ કહેવામાં આવતી હતી, હવે અસિસ્ટન્ટ કમિશનરના પદ પર હતી. અને તેમ છતાં એટલી સરળ. એક દિવસ મહોલ્લાની એક વૃદ્ધ મહિલા અમારા ઘરે આવી
રશ્મિનું માથું ચૂમી અને કહ્યું, બેટા, અમે તને ઓળખવામાં મોડું કરી દીધું, પણ ભગવાને તને એ મુકામ આપ્યો જે દરેકને નથી મળતું. રશ્મિએ તેમના હાથ ચૂમ્યા અને કહ્યું, આ મુકામ પણ એક ઇમ્તિહાન છે અને દુઆ છે કે હું આના પર કાયમ રહું. અમારું જીવન હવે એક નવા ઢબે ચાલી રહ્યું હતું. મેં એક નાનું ટ્રસ્ટ ખોલ્યું જ્યાં નિર્દોષ કેદીઓને કાનૂની મદદ આપવામાં આવતી હતી. રશ્મિ ઘણીવાર તેમના માટે સાક્ષી આપતી અને પોતાની વાર્તા સંભળાવતી. હું એ છું જેને બધાએ છોડી દીધી હતી, પણ આજે હું બીજાનો સહારો બનવા માંગુ છું. તેના આ શબ્દો સાંભળીને ઘણી સ્ત્રીઓની આંખોમાં આશાની ચમક આવી જતી. એક રાતે અમે છત પર બેઠા હતા. તારા ખૂબ ચમકતા હતા. રશ્મિએ કહ્યું, એ જ જગ્યા છે જ્યાં હું તને જોતી રહેતી હતી. તું સૂતો હતો અને હું બસ જોતી રહેતી. મને ત્યારે પણ તારા પર ભરોસો હતો. હવે વધુ છે. મેં હસીને કહ્યું, તો ત્યારથી તું બહાને જાગતી હતી. તે શરમાઈ ગઈ, બોલી, તને પણ ખબર હતી? મેં કહ્યું, ના, પણ હવે લાગે છે કે એ દરેક પળ આજનો પાયો બની ગઈ. જીવને અમને દર્દ, જુદાઈ, એકલતા અને તણાવોથી પસાર કર્યા, પણ અમે એ બધું સીડીઓ બનાવી લીધું. રશ્મિ હવે માત્ર મારી પત્ની નહોતી, તે મારી સાથી, મારા પ્રકાશનું કારણ બની ગઈ હતી. એક દિવસ મેં તેને પૂછ્યું, તે મને માફ કરી દીધું, પણ પોતાને કેવી રીતે માફ કર્યું? તેણે કહ્યું, મેં મારી જાતને ક્યારેય ખોટી ગણી જ નહીં. બસ હાલાતને સમય પર છોડી દીધું અને સમયે બધું ઠીક કરી દીધું. મેં એ જ સાડી ફરીથી કાઢી જે મેં લગ્ન પછી તેને આપી હતી. તેણે કહ્યું, આ મારી પહેલી ઓળખ છે અને મારા નવા જીવનની શરૂઆત પણ આનાથી જ થઈ હતી. મેં તેને એ સાડી જોઈ તો લાગ્યું જાણે સમય અટકી ગયો હોય. અમે ફરીથી એ દિવસ ઉજવ્યો જે દિવસે અમારા લગ્ન થયા હતા. મોહલ્લાના લોકો, સગા સંબંધીઓ, બધા જે ક્યારેક અમારા પ્રેમને ખોટો સમજતા હતા, હવે સાક્ષી હતા. રશ્મિ હવે દરેક એવી સ્ત્રી માટે ઉદાહરણ હતી જે તૂટેલી હતી, અને હું બસ આભારી હતો કે હું આ વાર્તાનો પહેલો અને છેલ્લું પાનું હતો. અમારો અંત ખરેખર અમારા નવા જીવનની શરૂઆત હતી, જ્યાં ના ડર હતો, ના મૌન, બસ એક ભરપૂર જીવન હતું, એક જેને અમે સાથે મળીને પસંદ કર્યું હતું. તો મિત્રો, જો તમને અમારી વાર્તા ગમી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવો. વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો. જો તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ દબાવો, જેથી આગામી અપડેટ તમને સૌથી પહેલા મળે. આભાર.